હવે વ્યાખ્યાનમાળાના વક્તામાં પૂજ્ય કોઠારી ભક્તિજીવન સ્વામી છે. ભક્તિજીવન સ્વામીનો વિષય ઘર મંદિર અને સેવા. ઘર મંદિર અને સેવા ખરેખર ભક્તિ સ્વામી ખૂબ સરસ રીતે છણાવટ કરશે, કારણ કે સત્સંગ વિચરણ કર્યું છે, હરિભક્તોના ઘર મંદિર જોયા છે. બધાય જાગૃત થઈને સાંભળજો. ફરીથી કહું છું કે કેવી રીતનું ઘર મંદિર હોવું જોઈએ અને એની સેવા કેવી હોવી જોઈએ, એ પરફેક્ટલી વ્યવસ્થિત તમને આ વિષય પૂજ્ય કોઠારી ભક્તિજીવન સ્વામી સમજાવશે. તો પૂજ્ય કોઠારી ભક્તિજીવન સ્વામી. લિખામી સહજાનંદ સ્વામી સર્વનિજાશ્રિતાન નાના દેશ સ્થિતાન શિક્ષાપત્રી મૃતાલય સ્થિત. આજે ત્રિદિનાત્મક સત્સંગ અભ્યુદય શિબિર પહેલો દિવસ ને પહેલું સત્ર. શરૂઆતમાં ધૂન કીર્તન થઈ, ત્યાર પછી મયુરભાઈ મકવાણાએ સંસ્થા વફાદારી વિશે વક્તવ્ય આપ્યું. આજે મને વિષય આપવામાં આવ્યો છે ઘર મંદિર અને મંદિરની સેવા. ભગવાનની મૂર્તિ સેવા પૂજા એક આ પૃથ્વી ઉપર ઉપાસનાનું કેન્દ્ર છે. વચનામૃતમાં ભગવાન સ્વામિનારાયણે એવું કહ્યું છે કે અમે ભગવાનની ઉપાસના રાખ્યા સારું, ત્યાગનો પક્ષ મોડો કરીને ભગવાનના મંદિર કરાવ્યા છે. અને તેમાં જો થોડો ત્યાગ રહેશે તો પણ ભગવાનની ઉપાસના રહેશે અને તેણે કરીને ઘણા જીવનું કલ્યાણ થશે. હવે આજે આપણે વાત કરવાની છે ઘર મંદિર. પેલી પૂજા આપણી વ્યક્તિગત પૂજા એ પેટી પૂજા આપણે કરીએ છીએ. પેટી પૂજામાં જે ઠાકોરજી હોય, પ્રતિમાજી હોય, એનું રોજ આવાહન, સ્થાપન, વિસર્જન થાય. ત્યાર પછી બીજી પૂજા ઘર મંદિરની આવે. સારી એ ભારતીય સંસ્કૃતિમાં કોઈ પણ સંપ્રદાય હોય પણ ઘરે ઘરે મંદિર તો હોય જ. ઘર મંદિરની જે પૂજા છે, એની જે પ્રતિષ્ઠા છે, એ પણ નિત્ય પ્રતિષ્ઠા નથી. પરંતુ ગામનું મંદિર હોય, એમાં જે મૂર્તિ હોય, એની જે પ્રતિષ્ઠા છે, પછી ભલે ચિત્ર પ્રતિમા હોય, ધાતુની મૂર્તિ હોય કે પાષાણની હોય, તો
એ પ્રતિષ્ઠિત મૂર્તિ ગણાય છે. એક વખત પ્રતિષ્ઠાની આરતી ઉતરી ગઈ પછી એક પણ દિવસ એ મૂર્તિ અપૂજ રહેતી નથી. પછી જે રીતની મૂર્તિ જે રીતની પ્રતિષ્ઠા હોય એ રીતની સેવા પૂજાની પદ્ધતિ હોય. ત્યાર પછી ગણો દેશનું મંદિર. અત્યારે આપણે જુનાગઢ દેશમાં છીએ. જુનાગઢ દેશમાં ભગવાન શ્રી હરિ સંસ્થાપિત મંદિરમાં બિરાજતા હરિકૃષ્ણ મહારાજ, રાધારમણ દેવ, રણછોડરાય, ત્રિકમરાયજી, સિદ્ધેશ્વર મહાદેવ, કષ્ટભંજન દેવ, વિઘ્ન વિનાયક દેવ, ઘનશ્યામ મહારાજ. આજે મંદિરમાં મૂર્તિ સ્વયં પરમાત્માએ સ્થાપેલી મૂર્તિ છે. એની સેવા પૂજા છે એ આખી સર્વશ્રેષ્ઠ રીતે જુદી રીતે થતી હોય. હવે વાત છે ઘર મંદિરની. ઘર મંદિરની અંદર 3 પ્રકારની મૂર્તિ પ્રતિષ્ઠિત થઈ શકે. એક શાલિગ્રામ છે, વિષ્ણુ સ્વરૂપ છે. ધાતુની મૂર્તિમાં બાલકૃષ્ણ છે કે હરિકૃષ્ણ મહારાજનું સ્વરૂપ છે, અને ચિત્ર પ્રતિમા છે. શિક્ષાપત્રી ભાષ્યમાં અર્થદીપિકામાં સતાનંદ સ્વામીએ ઘર મંદિર માટે આ 3 મૂર્તિઓમાં શાલિગ્રામજી અને બાલ મુકુંદ કે હરિકૃષ્ણ મહારાજની ધાતુની મૂર્તિ એનું ઈ માપ છે. 9 આંગણથી મોટી મૂર્તિ ઘર મંદિરમાં રાખી શકાતી નથી ધાતુની. અને ધાતુની પૂજા મૂર્તિની કે શાલિગ્રામની પૂજા જે ભક્ત આત્મનિવેદી હોય એ જ કરી શકે છે. બધા ભક્તો કરી શકતા નથી. આત્મનિવેદીનો અર્થ શિક્ષાપત્રીમાં ખૂબ સુંદર રીતે કર્યો છે. જેમણે પોતાનું જીવન, સારું એ જીવન પરમાત્માને સમર્પિત કરી રાખ્યું છે એ આત્મનિવેદી છે. ભગવાનને અર્પણ કર્યા વગર જે જળ પણ લેતા નથી. જે ઘરની અંદર સૂતક સંબંધી નિયમો પૂરી રીતે પડાતા હોય, એ ધર્મની દ્રષ્ટિએ પણ ઘર પવિત્ર હોય, ત્યાં આ 3 મૂર્તિ શાલિગ્રામ, પાષાણ કે ધાતુની મૂર્તિ પૂજી શકાય. આ સિવાયના જે બધા ઘરો છે એમાં ઘર મંદિરમાં ચિત્ર પ્રતિમાની પ્રતિષ્ઠા થઈ શકે. પરંતુ ચિત્ર પ્રતિમા છે એ પણ કાયમી પ્રતિષ્ઠિત હોતી નથી. શા માટે? તમે બહાર ગામ જાઓ, 3-4 દિવસ મકાન બંધ રહીએ, ઠાકોરજીની આરતી પૂજા ન થાય, તો ત્યારે તમારે ભગવાનને કહીને જવું પડે, મહારાજની રજા લઈને, હે મહારાજ અમે આટલા દિવસ બહાર જઈએ છીએ, તમે થોડાક દિવસ બીજે ફરી આવજો, પછી અમે આવીએ એટલે પાછા આવજો. એમને વયા જાય આપણે ભગવાનને કીધા વગર.
તો ભગવાન બપોરે રાહ જોવે, થાળ જમાડવા કંઈ ભગત આવે છે, પોઢાડવા કંઈ આવે છે. એટલે ઘર મંદિરમાં બહાર જવું તો આજ્ઞા લઈને જવું એ બહુ જરૂરી છે. અટાણે ઘણા હરિભક્તો ખૂબ સરસ સારા સારા હરિમંદિરો બનાવતા હોય, સરસ મૂર્તિઓ પધરાવતા હોય છે. ભાવ બધાના હૃદયમાં ભગવાન પ્રત્યેનો ખૂબ હોય છે. એની સાથોસાથ ઘર મંદિરમાં રહેલા ભગવાન એની મર્યાદા જાળવવી, એની સેવામાં શુદ્ધતા જાળવવી એ પણ બહુ જરૂરી છે. મને એક વાત યાદ આવે ચંદુભાઈ રાઠોડની. ચંદુભાઈ રાઠોડ એક વાત કરતા, એ કે અમારે 3 દિવસ મારે રસોઈ કરવાની થાય તો હું નાઈ ભીનું ઓબટિયું પહેરીને પછી રસોઈ કરું. ભગવાનને થાળ ધરાવાઈ જાય. ઘર મંદિરની કેટલી શુદ્ધતા જાળવતા હતા એ. ભગવાનને થાળ ધરાવાઈ જાય, પોઢાડી દઉં, પછી કપડાં પહેરું, પછી જમીએ. કોઈ મહેમાન આવે તો એને કે હું મારા મંદિરમાં સીધા પૈગે લાગવા ના દઉં, નાયેલા ધોયેલા હોય તો જ લાગવા દઉં. ઘરે માસિક ધર્મ પાળવા માટેની કેટલી કાળજી, કે શાક લેવા માટે મારા ઘરના જાય માસિકમાં હોય તોય. પછી હું બહાર ફળિયામાં પ્લાસ્ટિકની ડાલી મૂકી દઉં, એમાં એ આમ થેલીમાંથી શાકભાજી ઠલવી દે. હું ના અડું એને, એ ઠલવી દે. પછી એમાં ઉપર હારી પેટ પાણી નાખી દઉં અને પછી અડું. જો આ એક તમને દ્રષ્ટાંત આપ્યું કે ચંદુભાઈ ઘરની અંદર પણ ધર્મ પાળવામાં આટલા સાવધાન હતા. પોતે આકાશવાણીમાં નોકરી કરતા. આકાશવાણીથી આવે, ઘરે આવે, સીધા ઘરમાં ન ગરી જાય હો, ફળિયામાં ઊભા રહીએ, પાણી છાંટે, છાંટ લઈને પછી ઘરમાં આવે. ત્યાં ગમે ને અડી ગયા હોય તો. અમે 4 મહિના અમેરિકા ભેગા હતા એટલે અમે આવી બધી વાતો ખૂબ એને કરેલી અને એના જીવનમાં પ્રેક્ટિકલ અમે જોયેલું પણ ખરું. એને પૂજાનો થેલો હોય ને તો એમાં કીર્તનાવલી હોય. કીર્તનાવલી પુસ્તકની પણ કેટલી મર્યાદા રાખતા. પૂજા અને કીર્તનોની ચોપડીઓ. એને કોઈ બૂટ પહેર્યા હોય, બૂટમાં ઓલી આવે બાંધવાની, શું કહેવાય, વાંદરી બાંધવાની આવે. એ વાંદરી બાંધેલી હોય ને તો એનો થેલો એને અડવા ના દે. પેલા કે હાથ ધોવા પડે. પછી એમાં જો ભૂલનું કોઈ અડી જાય તો એ પોતે ભીનો રૂમાલ લઈને આમ નાકાને આમ ઘહી નાખે, સાફ કરી નાખે. અને ગાડીમાં થેલા મૂકતા હોય ને તો ન્યા ઊભા રહીએ ડેકી પા, એનો થેલો લઈને. એનો થેલો કોઈને પૂજાનો થેલો ઉપાડવા ના દે. પછી બધાય થેલા મૂકે છે ને ઉપર એ થેલો મૂકે કે મારા ભગવાન છે એ નીચે ના આવવા જોઈએ એમ. પૂજાના ઠાકોરજીને વિશે પણ આટલા સાવધાન. ધર્મ પાળવો છે ને, ધર્મ આપણે એમ કહીએ, ઘણા હરિભક્તો અમુક વસ્તુ બનાવીને લઈ આવે, પછી એમ કહે કે સ્વામી આ ચોખ્ખું જ છે, ચોખ્ખું જ છે.
પછી ડિટેલથી જાણીએ ને તો એને ચોખ્ખું કેવું હોય ખબર પડે. ઘર મંદિરમાં ભગવાન છે એ ઘરનું રક્ષણ કરે. પેટી પૂજાના ભગવાન છે એ આપણી પોતાનું પર્સનલ રક્ષણ કરે. ગામના ભગવાન હોય એ ગામનું કામ કરે. દેશના ભગવાન હોય દેશનું કામ કરે. જુનાગઢમાં બિરાજતા ઠાકોરજી, રાધારમણ દેવ વગેરે દેવો છે એ દેશના ભગવાન કહેવાય, આખા દેશનું રક્ષણ. પણ આપણા ઘરમાં બિરાજતા ભગવાન છે, મંદિર છે, તો મંદિરની અંદર શુદ્ધતા જળવાય, ઠાકોરજીની સેવા પૂજામાં જેટલી ચોખ્ખાઈ જળવાય, પછી સંપ્રદાયની પ્રણાલિકા, આપણી પરંપરાની પ્રણાલિકા પ્રમાણેનું મંદિર હોય, એ બધું બહુ મહત્વનું છે. પછી બીજી એક વાત કે ઘણા બધા મંદિરની અંદર બધું ભેગું રાખતા હોય, કુળદેવી રાખતા હોય, તો કુળદેવી રાખવામાં કોઈ બાધ નથી. ના રાખો તોય વાંધો નથી, રાખો તોય બાધ નથી, પણ એનું મંદિર બાજુમાં થોડુંક અલગ જોઈએ. બધું ભેગું ભેગું નહીં. બીજો એક પ્રસંગ યાદ આવે, ચંદુભાઈનો વાત નીકળી તો કહી દઉં. શિક્ષાપત્રીમાં આજ્ઞા છે, બ્રાહ્મણના ધર્મમાં આજ્ઞા છે, ચર્મ વારી પીવું નહીં. જેમ ડુંગળી લસણની આજ્ઞા બ્રાહ્મણના ધર્મમાં છે, છતાં આપણે કોઈ ડુંગળી લસણ ખાતા નથી. એમ ચર્મવારી પણ કોઈ પીતા નથી. હવે ચર્મવારી એટલે શું? પહેલાંના વખતમાં ચામડાના કોષ હતા. ચામડાના કોષમાંથી પાણી સિંચાઈને આવે એ ચર્મવારી કહેવાય, પીવાય નહીં. પણ પછી શું થયું? પ્લાસ્ટિકનો જમાનો હવે આવ્યો. રાજકોટમાં ચંદુભાઈ મકાન લીધું, એને ડીપવેલ ફિટ કરાવ્યો. પેલા સબમર્સિબલ નાના ના આવતા, એટલે ડીપવેલ ફિટ કરાવ્યો. ડીપવેલની અંદર નીચે વાઇસર હોય, એ વાઇસર ચામડાનો આવતો. ઝીણી નજર કેને કહેવાય તમે જોજો. ચંદુભાઈ કે મેં ડીપવેલવાળાને કીધું કે આ ચામડાનો વાઇસર અમારે ના લે, અમારા ભગવાને ના પાડી છે, ચરમાવારી પીવાય ને એમાંથી પાણી આવે તો ચરમાવારી થઈ ગયું. પછી ત્યારે માંડ માંડ મહામેનતે એને વાઇસર ઓલો ગોઈતો અને એ ફિટ કરાવ્યો, રબરનો વાઇસર. એમ આવી જ રીતે રસોઈ બાબતમાં ઘરના સભ્યો જે બધા રહેતા હોય, આપણો સંપ્રદાયનો એક નિયમ છે, દિશાએ જઈને નાવું. આ સાધુનો નિયમ નથી, હરિભક્તોનો પણ છે. તો ઘરની પવિત્રતા જાળવવા માટે નાના બાળકથી માંડીને બધાએ આ નિયમ રાખવો પડે. અને જો ચોખ્ખાઈ રાખીએ, શુદ્ધતા રાખીએ, તો ઘર મંદિરમાં ભગવાન રહે, નહીતર ભગવાન ના રહે ને. પછી બજારમાંથી લઈ આવેલી વસ્તુ હોય એ ઘરમાં લઈ આવીએ તો એ પણ મોટો દોષ છે. બજારના ખાણા પીણા છે, ટૂંકમાં શિક્ષાપત્રીના આજ્ઞા પ્રમાણે ભગવાનને જે ના ગમે એવું, એવી રીતની જે આપણી વર્તુળક છે ઘરની અંદર, કે જેનાથી ભગવાન છે એ નારાજ થઈ જાય,
અને વયા જાય. હો? આપણે ભગવાનને થાળ ધરાવીએ તો જ ભગવાન જમે એવું નથી. ભગવાનને જમાડનારા ઘણા બધા છે. એનો એક પ્રસંગ કહું તમને. ગોપાળાનંદ સ્વામી વડોદરામાં હતા. એ વખતે વડતાલનું મંદિરનું કામ ચાલતું હતું. સ્વામી વડોદરામાં પધરામણી કરવા માટે ગયા. રસ્તામાં સૂર્યનારાયણનું મંદિર આવ્યું. હવે જેને ઘર પધરામણી કરવા ગયા ને એ હરિભગતે 5 શેર બરફીનો પડિયો મોટો કરંડિયો સ્વામી પાસે ભેટ મૂક્યો. રિટર્ન આવતા હતા. સ્વામી કે આપણે સૂર્ય મંદિરમાં દર્શન કરી આવીએ. સૂર્યનારાયણના મંદિરમાં દર્શન કરવા માટે ગયા. સ્વામીએ ઓલો બરફીનો કરંડિયો ભેગો લેવડાવી દીધો. સ્વામી ક્યાં સૂર્યનારાયણને આપણે ધરાવો. સૂર્યનારાયણને બરફી ધરાવી. સૂર્યદેવ બરફી માંડ્યા જમવા. બધી જમી ગયા. પછી બોલ્યા, કેટલા દિવસનો ભૂખ્યો હતો હું આજ જમ્યો. ગોપાળન સ્વામી કે પૂજારી સેવા પૂજા નથી કરતા? તો સૂર્યદેવ બોલ્યા, પૂજા સેવા તો કરે છે, પણ મારો થાળ કરે છે ને એમાં બરાબર શુદ્ધતા જાળવતા નથી, એટલે હું જમતો નથી. સમજાણું? સૂર્યનારાયણ ના જમે તો પછી પુરુષોત્તમ નારાયણ જમે? મહારાજે અમદાવાદના બીજા વચનામૃતમાં દેવ સરખો થઈને દેવની પૂજા કરે તો તેની પૂજાને દેવ અંગીકાર કરે છે. ભગવાન પૂજામાં આવે, ઘર મંદિરમાં આવે, ઓલા મંદિરમાં આવે, ભગવાન એક જ છે. પરબ્રહ્મ તત્વ એક જ છે. જ્યાં જેવો જેટલો ભાવ એ પ્રમાણે ભગવાને માર્યો છે. જૂની કહેવત છે, દેવનું દૈવત છે એ પૂજારીના હાથમાં છે. એટલે ઘર મંદિરમાં બરાબર જો આપણે હૃદયથી, ભાવથી, શુદ્ધતાથી સેવા કરીએ તો ઘર મંદિરના ભગવાન છે ને એ આપણને અભરે ભરી દે. એ કામ આપણું કરી દે. તમે કલ્પના કરો જૂનો ઇતિહાસ એકલવ્યનો. ગુરુ દ્રોણની મૂર્તિ માટીની બનાવી અને એમાંથી વિદ્યા શીખી ગયા, ધનુર્વિદ્યા. મિત્ર મૂર્તિ બોલે પણ શીખાઈ ગયું ને. એકલવ્યની નિષ્ઠા હતી તો કામ થઈ ગયું. એમ નિષ્ઠા કામ કરે છે. નિષ્ઠા હોય ત્યાં પ્રતિષ્ઠા થાય છે. હવે શુદ્ધતાની અંદર 2 વસ્તુ, શાસ્ત્રમાં 2 પ્રકારના શૌચ લખ્યા છે, બાહ્ય શૌચ અને આંતર શૌચ. બાહ્ય શુદ્ધિની વાત આપણે બધી કરી. આંતર શૌચ એટલે અંતર શુદ્ધિ. ભગવાન પાસે દર્શન કરતા હોય, સેવા કરતા હોય એ ટાઈમે આપણા હૃદયમાં રાગ દ્વેષના ભાવ હોય, ક્રોધના ભાવ હોય, અભિમાનના ભાવ હોય, લોભના ભાવ હોય, કેટલી પ્રકારના દોષ છે. એ સાથે સાથે આપણે ભગવાન પાસે જઈએ ને ભગવાન તોય પણ આપણે અભળાયેલા કહેવાય. ભગવાન આપણો ભાવ સ્વીકારે નહીં.
એટલે બે પ્રકારની શુદ્ધતા જાળવવી બહુ જરૂરી છે. આંતરશુદ્ધિ અને બાહ્ય શુદ્ધિ. એટલે ઘર મંદિરમાં બીજું ઘણાય ભક્તો એવું માનતા હોય કે ભાઈ ઠાકોરજીને તો આપણે સારો થાળ કરીએ તો જ ઘર મંદિરમાં ધરાવી શકાય. પણ એવું નથી. જો પૂજાની મૂર્તિ હોય ને સાકર ધરાવો એટલે ચાલે. ગામનું હરિમંદિર હોય ત્યાં પણ જે રીતની સેવા પૂજાની પદ્ધતિ સાકર ધરાવવાની હોય તો સાકર ને મિષ્ટાન ધરાવવાની હોય તો મિષ્ટાન, જે પદ્ધતિથી સેવા ચાલતી હોય એ ચાલે. ઘર મંદિર છે એમાં આપણા આખા ઘરની અંદર ઘર માટે જે કાંઈ ભોગ બને છે, ખાવા પીવાના ભોગ, એની શુદ્ધતા કરવા માટે આપણે ઠાકોરજીને ધરાવીએ છીએ. તો પછી તમે ખાલી શાક રોટલી કરતા હો તો શાક રોટલી ભગવાન જમી લે, દૂધ રોટલી હોય તો દૂધ ભાખરી જમી લે. આપણે જે જમીએ એ બધું ભગવાન જમે, બધું ભગવાન જમે. એમાં એવું નહીં માનવાનું ભગવાનને તો આવો થાળ હોવો જોઈએ, એવું જરૂરી નથી. ભાવ લાખ રૂપિયાનો જોઈએ, વસ્તુ ભલે 5 રૂપિયાની હોય. નહીતર તો એમાંય લોભ આડો આવે. માનસી પૂજામાંય લોભ આવે તો એમાં તો આવે ને. મહારાજ છતાંલા એક હરિભગત માનસી પૂજા કરતા હતા અને માનસી પૂજામાં લાપસી બનાવી ભગવાન હાટું, લાપસી ધરાવી મહારાજને. પછી લાપસીમાં શું સિસ્ટમ હોય, ઉપરથી ઘી પીરસવું પડે. તો ઘી પીરસતા પીરસતા આમ કરે મહારાજને, દઉં દઉં દઉં. મહારાજે માનસી પૂજામાં દર્શન દીધા. નાયખની કે તારે ક્યાં લેવા જવું છે અહીંયા? લોભ, પ્રકૃતિ લોભની હતી ને તો ન્યાય આડો આવ્યો. એમ ભગવાન સંબંધી કાર્ય કરવામાં, ભગવાનની સેવા કરવામાં કામ આડો આવે, ક્રોધ આડો આવે, લોભ આડો આવે, માન આડું આવે, સ્વાદ આડો આવે. ભગવાનને થાળ ધરાવતા હોય તો જે ભગવાન જમે એ પહેલાં આપણે વિચારવા મળીએ કે આપણે એમાંથી શું લેવું. એવું જ થાય. એટલે ઘર મંદિરમાં બહુ ભાવથી આપણી આ શિષ્ટ પરંપરા, જૂની પરંપરા છે. ઘર ઘર મંદિર. ભગવાન સ્વામિનારાયણે નવી પરંપરા શરૂ કરી, વ્યક્તિ વ્યક્તિ મંદિર. ઘર પેટી પૂજા છે ને એ વ્યક્તિ વ્યક્તિનું મંદિર છે. તો ઘર મંદિરમાં ખાસ નિયમ બધાએ રાખવો. ઘરમાં જે કાંઈ રસોઈ બને, ફ્રૂટ સુધાર્યું હોય, દૂધ બનાવ્યું હોય, બધું ભગવાનને ધરાવીને પછી જમવું. બહાર ગામ જાઓ તો ભગવાનની રજા લઈને જાવું. સવાર સાંજ આરતી કરવી, અગરબત્તી કરવી. આરતી પછી દંડવત સુધીનો કાર્યક્રમ કરવો. શક્ય હોય તો રોજ ચેષ્ટા બોલાય. ઘરના ભેગા સભ્યો મળી અને ઘરમાં એક જણો કથા વાંચે, બીજા સાંભળે, એકાદું કીર્તન થાય, 5 મિનિટ ધૂન થાય તો ઘર છે એ ઘર મટીને મંદિર બની જાય. સત્સંગથી રંગાયેલો સમાજ, સત્સંગથી રંગાયેલું આપણું ઘર હોય ને તો ભગવાન છે ને એ સિદ્ધિ આપણી સેવા આપણા ઘરમાં બેઠા બેઠા સ્વીકારે. કારણ કે ભગવાનને તો અનેક જીવાત્માનું કલ્યાણ કરવું છે. ગુણાદિતાન સ્વામી કે મોયરે તો મુમુક્ષુ ભગવાનને ખોળતા નાય તો ભગવાન મુમુક્ષુને ખોળે છે. જેમ ધૂળ ધોયા ધૂળમાંથી ધાતુ ખોળે છે
એમ ભગવાન પામર અને પતિ જીવમાંથી મુક્ષુને ખોળે છે. એટલે ભગવાન તો તૈયાર છે, પણ આપણે તૈયાર થવું પડે. આપણો ભાવ સાચો હોય, આપણી શ્રદ્ધા ઉત્તમ હોય તો આપણું કામ અવશ્ય થાય અને થાય. એટલે ઘર મંદિરમાં સેવા પૂજા કેમ કરવી, માનસી પૂજામાં કેમ કરવી, પેટી પૂજામાં કેમ કરવી, આ બધું આવી શિબિરોમાંથી શીખવા મળે. એટલે આવી એક વાત જીવનમાં ઘણા બધા વિષયો ઉપર ઘણી ચર્ચાઓ થશે. આ વખતે શિબિરમાં પ્રાઇમરી સ્ટેજમાં સત્સંગમાં નિયમો, સત્સંગ કેવી રીતે કરવો, એ બધી વાતો વિશેષ થવાની છે. તો એનો વિશેષ લાભ દરેક ભક્તોએ ખાસ લેવો. સહજાનંદ સ્વામી મહારાજ.